જય માતાજી, બધા કેમ છો? મજામાં? તો મજામાં કહીશું. તો જયના પપ્પા કાલે ગાડી લેવા ગયા હતા, પણ આજે મોડા આવ્યા હતા. એટલે મુહૂર્ત આપણે આજે કરવાનું છે. સવારમાં 7:30 વાગ્યાનું મુહૂર્ત છે. પેલું મુહૂર્ત આપણે ગાડીનું કરવાનું છે. તો આપણે જો તૈયાર કરવાળી છે, ધાણા ને એવું બધું. હવે આપણે ગાડીએ જઈશું. અર્પિતાબેન અમારું મુહૂર્ત કરશે. તો હાલો જય ભાઈ બે ખોલો ગાડી દેખાડો. બસ હવે હાલે તમારે અર્પિતાબેનને શીખવાડવાનું નહીં. આમ કઈ ના આમ બસ અહીંયા બસ અરે અર્પિતાબેનના મુહૂર્ત કરવાયું ને હું કરવા એ ગાડીને કા આટો જોઈ ના જઈ નો વાલી ગાડી છે. ગાડી મુહૂર્ત હોય તો આપણે જો અર્પિતાને પેલા આપણે ગોળધાણાનું મુહૂર્ત થાય. હવે અર્પિતા બેસે ના ભાઈ ને હવે આપણે લઈ લેવી. જયના પપ્પા જઈને આટો મારવા લઈ જાય એવી ગાડી લઈને નહીં. કાલ નો ક્યાં છે કે પપ્પા મને સવારમાં લઈ જાય વહેલો જાગી ગયો. ઓલો આજ કા વહેલો જાગી ગયો. હવે જો આપણે સિદ્ધાર્થભાઈ આવી જશે ઓલા ઘરેથી. ગાડી મુહૂર્ત હતું એટલે નહીં સિદ્ધાર્થ એવી ગાડી લાયા એટલે આસુ તો મુહૂર્ત ગોળધાણાનું તો હોય. હવે આપણે પેંડા ખવડાવવાના છે બધાને નહીં. તો દે લે સાનલો કર્યો સાનલો કરી દે. સોખા સોટ દે પેંડો ખવડાય. લઈ લે તું સીધા દર આ દે જયભાઈ કીધું જયભાઈ પેંડો ખવાઈ ગયો. લે તને સાંજલો કીધું. હવે જો અર્પિતા એને પપ્પા ને સાંડલો ને એવું કહી દેશે બધું. બાકી હતા એટલે પેંડો ખવડાવે છે નહીં તે પેંડા ખાવા જ પડે ને કા. ગાડી ચાલુ કરી દીધી છે મુહૂર્તમાં. જયભાઈ મુહૂર્ત ને એવું બધું કરવાયું. નવા જયભાઈ ની જો બેસી જશે બધા. પપ્પા જો આખી નાયલા આવે છે. નવી ગાડી લીધી એટલે શોખ તો થાય. વિડીયો
ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.